પોરબંદરમાં અગાઉ અનેક વખત માસૂમ બાળકોના અપહરણની અફવા ઉડી હતી, ત્યારે આવી એક સાચી ઘટના સામે આવી છે, જેમાં 11 માસની એક બાળકીનું અપહરણ થયું હતું। જો કે પોરબંદર પોલીસે જબરી સફળતા મેળવી આ બાળક ચોર ગેંગને ઝડપી પાડી હતી, જે મામલે વિધિવત ફરિયાદ નોંધાઈ છે। મૂળ રાણા ખીરસરા ગામે અને હાલ રાણાવાવની પોરાસર સીમમાં ભરતભાઈ મેરની વાડીએ રહેતી મનીષાબેન વિશાલ સાદિયાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેના પિતા કોટણા સાંગાણી તાલુકાના નોંગણચોરા ગામે રહે છે, જ્યાં તેનો પતિ નિશાન ઉર્ફે વિશાલ ગામનો ગેટ બનાવવા આવ્યો ત્યારે તેની સાથે આંખ મળી જતા 4 વર્ષ પહેલા તેની સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ નિશાન સાથે પોરાસર સીમ વિસ્તારમાં રહેતી હતી અને લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્રી ધ્રુવીનો જન્મ થયો હતો। જો કે એકાદ મહિના પહેલા જ પતિ નિશાનનું અવસાન થતા પિયર પક્ષથી પણ વિખૂટી પડેલી મનીષાબેન પોતાની માસૂમ બાળકી સાથે રાજકોટ બસ સ્ટેશન અને ફૂટપાથ પર રખડતું ભટકતું જીવન જીવીને પેટ ગુજારો કરતી હતી। 2 દિવસ પૂર્વે તારીખ 13 જુલાઈના રોજ મનીષાબેન રાજકોટથી બસમાં બેસી રાત્રે પોરબંદર આવી પહોંચી હતી અને બસ સ્ટેશનની બાજુમાં ફૂટપાથ પર સૂઈ ગઈ હતી। તારીખ 14ના રોજ સવારે તે ભાવસીજી હોસ્પિટલ સામે આવેલા ભૂતનાથ મંદિરે આવી હતી, જ્યાં દર્શનાર્થીઓ જે ખાવાનું અને પૈસા આપે તેનાથી ગુજરાન ચલાવતી હતી। સાંજના અરસામાં 3 અજાણ્યા પુરુષો અને શરીરે મારવાડી જેવા કપડાં પહેરેલી એક અજાણી સ્ત્રી, જેણે પોતાનું નામ સોનલ અને રહેવાસી વેરાવળ હોવાનું જણાવ્યું હતું, તે મનીષાબેન પાસે આવ્યા હતા। મનીષાબેને દયા ખાઈને તે મહિલાને ખાવા માટે નાસ્તો પણ આપ્યો હતો। ત્યારબાદ મહિલાએ પૈસા માંગતા મનીષાબેને ના પાડતા જ સોનલબેને જુનૂનપૂર્વક મનીષાબેનના હાથમાંથી તેની 10 માસની દીકરી ધ્રુવીને ઝૂંટવી લીધી હતી અને પોતાની સાથેના પુરુષને પકડાવી દીધી હતી। સાથે જ મનીષાબેનના હાથમાંથી તેમનો ₹5000નો મોબાઈલ ફોન પણ લૂંટ્યો હતો। બાળકી અને મોબાઈલ ફોન ઝૂંટવીને ચારેય શખ્સો ભાગવા લાગતા મનીષાબેને પાછળ દોટ મૂકી બૂમાબૂમ કરી હતી, પરંતુ ટોળકી ક્યાંક ગાયબ થઈ ગઈ હતી। જે મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ વેરાવળ રહેતા સોનલબેન સોમાભાઈ ભાટીના ઘર સુધી પહોંચ્યા હતા, જ્યાં સોનલબેન ઉપરાંત તેના પતિ સોમાભાઈ નરસિંહજીવા ભાટી અને નરસિંહભાઈ કિશનની ધરપકડ કરી બાળકીને હેમખેમ મુક્ત કરાવી હતી। ચારેયની પૂછપરછ કરતા તેઓએ બાળકીનું ભીખ માંગવાના ઈરાદે અપહરણ કર્યું હોવાની કબૂલાત આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।